الله من الشيطان اللين الرجيم. بسم الله الرحمن الرحيم. Okay. Now, this is one of my presentations which I presented during my course. So I thought, let me share with you. No doubt, there is something to do with Islam and with fiqh. So in this short time, I'll share with you my presentation. Now, the veil debate. Okay. Veil તો આપણે બધા જાણે છે એટલે પડદો, હિજાબ, ઓકે, અને યા નકાબ, whatever. ઓકે. સો ફિખમાં એનું હિસ્સો છે એટલે આ એક બહેસ પણ છે જેને આપણે કહે છે હિજાબ યા આપણે કહે છે ચાદર, whatever, to cover ourselves. પહેલાં તો ચાદર યા હિજાબ જે છે ઘણા નથી સમજતા. ઘણાને થાય છે કે એ લોકો જ્યારે માથું ખાલી ઢાંકી લે, કવર કરી લે તો હિજાબ થઈ ગયું. ઓકે. શરીયત પ્રમાણે હિજાબ મીન્સ ટુ કવર. ઓકે. ટુ કવર વોટ? ટુ કવર યોર કોન્ટુઅર. કોન્ટુઅર એટલે શેડ. ઓકે. હવે જ્યારે અગેન્સ્ટ મેન હુ આર સેક્સ્યુઅલી સિક, એટલે કુરાન કહે છે કે પહેલાં તો હિજાબ હોય છે આંખનું. આંખનું પણ હિજાબ હોય છે કે ઇન્સાન જ્યારે ઓપોઝિટ સેક્સને જોઈ છે તો એ એની નજરને નીચે કરે છે, ઝુકાવે છે. આ કેમ કે કોઈક ફેરે હયા, ઇફ્ફા, ચેસ્ટિટી, મોડેસ્ટી ઇન્સાનનું જે છે એ આંખથી ખબર પડી જાય છે. અગર ઇન્સાન બાહયા છે અને ખુદાનું ખોફ રાખે છે તો જ્યાં એ જાણે છે કે આ ગુનાહ છે અને ખુદાની નાફરમાની થશે અને એની ઇતાઅત નહીં થાય તો તરત જ એની નજર ઝુકાવશે. એટલે તો કહે છે કે પહેલી નજર જે છે કોઈક ફેર થઈ જાય છે, ઇન્સાન જોઈ જાય છે. ઓલી બીજી નજર એ ગુનાહ છે. બીજી નજર જ્યારે ના મહેરમ ઉપર પડે છે. પણ હમણાં હાલાત તો એટલી ખરાબ છે, તમે જાણો છો મારા કરતા, ન્યૂઝ ને મીડિયા તમે ફોલો કરતા હશો કે હમણાં તો ઓલું ઓપોઝિટ સેક્સની વાતે નથી રહી. છે કે નહીં કે 11 કન્ટ્રીઝ સેમ સેક્સનું ઓલું લીગલ કર્યા છે. લીગલ, હાલાકી એ અગેન્સ્ટ કુરાન છે, અગેન્સ્ટ શરિયા છે, અગેન્સ્ટ ઇસ્લામ છે. એનીવે, તો ધ મેઇન કોન્સેપ્ટ ઓફ વેઇલ ઇઝ ટુ કવર યોર સેલ્ફ, કે ઇન્સાન એનું કોન્ટુઅર ના દેખાય. એટલા માટે આ રાખવામાં આવ્યું છે આ કોન્સેપ્ટ. કેમ કે હર ચીજ એનું એક કોન્સેપ્ટ છે, એનું એક ફિલોસોફી છે. રીઝન વગર ઇસ્લામ નથી રાખ્યું. એમ જ ઇસ્લામ રાખશે કે ખુદાને ખપે છે? ન, એક રીઝન છે અને એનું રીઝન એ છે કે ઇન્સાન કે औरत એક પ્રેશિયસ અને કિંમતી શખ્સિયત છે ઇસ્લામ પ્રમાણે. અને જ્યારે પણ કાંઈ પણ કોઈની નામૂસ બહુ કિંમતી છે, બહુ વેલ્યુએબલ છે, બહુ પ્રેશિયસ છે. અને ઇસ્લામ કહે છે કે એને તમે એને ઢાંકો, એને કવર કરો, હિજાબમાં રાખો, એનું કોન્ટુઅર ના દેખાય. બીબી ઝહરા અલૈહા સલામ એ આપણા છઠ્ઠા ઇમામ પ્રમાણે કે જે અરેબિયામાં જનાઝા બધા ઉઠતા હતા ને તો ઓપનલી જનાઝા રાખતા હતા. મૈયતને આમ જ લીટાવતા હતા જનાઝામાં, અને ઉપરનું ભાગ ના હતું, એને આમ જ ઉપાડતા હતા, માણસો લઈ જતા. મયત છે, લઈ જતા હતા. પણ જ્યારે અસ્મા બિનતે ઉમૈસ, જે બીબી ઝહરાની કનીઝ હતી અને પહેલા અબુ બકરની વાઈફ હતી, એના સાથે બચ્ચો પણ થયો અબુ બકર સાથે, મોહમ્મદ નામ હતું, મોહમ્મદ ઇબ્ન અબુ બકર. એનાથી પહેલા 3 ફેરાના વિવાહ થયા. એનાથી પહેલા એના વિવાહ જાફરે તૈયાર સાથે થયા. જાફરે તૈયાર કોણ? બીબી ઝૈનબની સાસુ, બીબી ઝૈનબના સસરા. અને આ થઈ બીબી ઝૈનબની સાસુ અસ્મા બિનતે ઉમૈસ. બરાબર છે ને? હા. અસ્મા બિનતે ઉમૈસનો છોકરો અબ્દુલ્લા. પહેલા અબ્દુલ્લાના વિવાહ થયા બીબી ઝૈનબ સાથે. બરાબર છે? પછી જ્યારે હઝરત જાફર તૈયાર જંગે મૂતામાં શહીદ થઈ ગયા, પછી એના વિવાહ થયા અબુ બકર સાથે. અબુ બકર સાથે એને બચ્ચો થયો, મોહમ્મદ એબને અબુ બકર. પછી અબુ બકર બાદ ઇમામ અલી એના સાથે વિવાહ કર્યા. અને મોહમ્મદને લઈને ઇમામ અલી પાસે આવ્યા.
પછી હી કેમ અંડર ધ કેર ઓફ ઇમામ અલી અલૈહિ સલામ કે નહજુલ બલાગામાં એક લેટર છે કે જ્યારે એ શહીદ કરવામાં આવે છે ને તો ઇમામ રોય છે અને ઇમામ કહે છે આ મારો છોકરો હતો. એવો ક્લોઝ હતો ઇમામ સાથે મુહમ્મદ બિન અબુ બકર. છોકરો અબુ બકરનો, બાયોલોજિકલી હી ઇઝ ધ સન ઓફ અબુ બકર, but spiritually he was the son of Imam Ali. એવું પણ થાય છે. નૂહ બાયોલોજિકલી પયંબરનો છોકરો હતો, પણ સ્પિરિચ્યુઅલી અલ્લાહ કુરાનમાં કહે છે લૈસા મિન અહલિક, આ તારા અહેલમાંથી નથી. કુરાન કહે છે ઇન્નહુ અમલુન ગૈરુ સાલિહ, કેમ કે એના ડીડ્સ સારા નથી. તો ખબર ઈ પડે છે કે ઇસ્લામને ખાલી ડીડ્સ ખપે છે, ઇસ્લામને અમલ ખપે છે, ખાલી બોલવાથી કામ નહીં આવે. તો અસ્મા બિનતે ઉમૈસ જ્યારે એ આવે છે પાછા, અને જ્યારે બીબી ઝહરાને કે બીબી ઝહરાની કનીઝ હતી, તો એ ખાલી બીબી ઝહરાને કહે છે કે આપણે હું હબશમાં ગઈ, યુ નો સમટાઈમ્સ વેન યુ ગો ટુ ડિફરન્ટ પ્લેસીસ પછી યુ શેર ધ એક્સપિરિયન્સીસ. ઓકે, આપણે અન્ય જુદું માહોલ જોઈ છે તો આપણે નથી બોલતા કે આફ્રિકામાં આપણે એમ કરતા હતા એક્ઝામ્પલ, યા તો એમ જ શી સેડ કે શી વેન્ટ ટુ એબિસિનિયા હઝરતે જાફર સાથે, જાફર તૈયાર સાથે, એના ધની સાથે. એ લોકો ગયા હતા, ધની બાયરી ગયા હતા તબલીગ વાસ્તે, રસૂલ મોકલાવ્યા હતા. તો એ લોકો જ્યારે પાછા આવ્યા તો એ કીધી બીબી ઝહરાને કે એ બીબી હું એક બહુ ફાઇન વસ્તુ જોયું હું, લેટ મી શેર વિથ યુ, કે હું જ્યારે લોકો મૈયતને ઉઠાવે છે ને તો એ લોકો આખું કોફિનને આખું ઢાંકે છે, ઉપર ઢાંકે છે. અહીંયા અરેબિયામાં આમ જ ઉપારે છે, બોડી દેખાય છે, કોન્ટુઅર્સ દેખાય છે, ઉવા ઢાંકે છે. તો બીબી ઝહરા વસિયત કરે છે, એને કહે છે કે જ્યારે મારું જનાઝા ઉઠાવો તો તમે ઢાંકો. તો એના બીબી ઝહરાના જિંદગીમાં એ પોતે બનાવે છે ડેટ પામ ટ્રીઝના બ્રાન્ચીસ સાથે, એ પોતે બનાવે છે ઓલું ઢાંકવાનું કવરમાં ફક્ત. અને બીબી ઝહરાને કહે છે કે જો તમે આ રાજી છો, તમે જોયો છો? બીબી કીધા હા. તો બીબી સ્માઇલ કરી, ખુશ થયા. પહેલી ફેરે બીબી ખુશ થયા રસૂલે ખુદાની શહાદત બાદ, કેમ કે એના પર બહુ જુલમ થયું. એ સ્માઇલ કર્યા અને ખુશ થયા અને કીધા કે હવે જ્યારે મારું જનાઝો ઉઠાવજો તો ત્યારે તમે ઢાંકજો. ઇમામે સાદિક કહે છે કે આ પહેલું જનાઝો હતો અરેબિયામાં કે એને ઢાંકવામાં આવ્યું, બીબી ઝહરાનું જનાઝો. આમ બીજા બધા જનાઝા આમ જ ઉપાડવામાં આવ્યું હતું. આજે સુધી હું ઈરાનમાં હતો, મને યાદ છે, અમે હરમમાં બેઠા બેઠા ઝિયારત કરે, અમે જોઈએ છે આમ જ એ લોકો જનાઝોને લઈ આવે છે. આજે સુધી કઈ અજબને વાત નથી, સ્ટ્રેચર ઉપર આમ જ એ લોકો લઈ આવે છે. મને દાટે છે કંઈક આપરું અહીંયા પણ અલ્હમ્દુલિલ્લાહ આપરું અહીંયા ઢાંકવામાં આવે છે તો આખું દેખાતું નથી. એટલે આફ્રિકામાં આખું ઢાંકે છે, કંઈ કવર જેમ હોય છે ઉપર. પછી ઓલું કવર સાથે એ લોકો દફનાવતા નથી, કવર તો પાછો આવે છે અહીંયા જ, કામ આવશે બીજો કોઈ જ્યારે ગુજરી જશે એને લઈ જવા વાસ્તે. તો એની હાવ તો આ વેઇલનું કોન્સેપ્ટ યા હિજાબનું કોન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ, એસ્પેશિયલી આપણા જવાનિયાઓ વાસ્તે, યુથ્સ વાસ્તે. કેમ કે એક મકામ આવે છે કે ઓરત જ્યારે બહુ ઝઈફ થઈ જાય છે ત્યારે એના ઉપર હિજાબ વાજિબ પણ નથી થતું. તમે જોશો વાઇસ વર્સા છે, જે ઈરાનમાં પણ હું જોયો છું, જે ઝઈફ છે એ વધારે પોતાને ઢાંકશે, અને જે જવાન છે જે શી ઇઝ ધ એટ્રેક્શન ટુવર્ડ્સ ધ અધર્સ, ના મહેરમ વાસ્તે, એ પોતાને ઢાંકતી નથી, વાર ખુલ્લા હોય છે એન્ડ વોટ નોટ. તો મેઇન પર્પઝ ઇઝ કે ઇસ્લામ કહે છે કે બરાબર છે, તમારું દિલ સાફ છે. ઘણા એવા માણસો તમે કહેશો હિજાબના બારામાં તો તમને કહેશે કે પણ મારું દિલ સાફ છે, તારું દિલ સાફ છે, પણ જે સામે આવતો હોય છે એનામાં મરજ હોય, અગર મર્દમાં મરજ હોય તો ગુનાહ થઈ શકે છે અને થાય છે, ગુનાહ થાય છે. તમે એક્ઝામ્પલ આપું, અગર બે ગાડી આવતી હોય, સામેથી આપણે ડ્રાઈવ કરતા હોય છે ને સામે પણ ગાડી ડ્રાઈવ કોઈ કરે છે ને રસ્તો સાંકરો હોય, રાતનો ટાઈમ હોય અને ફૂલ લાઇટ કોઈ આપતો હોય તો આપણે શું કરે છે? તરત જ આપણે ડીમ કરે છે, કેમ કે ઈ ફૂલ આપે ને હું એ ફૂલ આપું રાતના ટાઈમમાં, સાંકરો રસ્તો છે તો વી વિલ ડેશ, વી વિલ બેંગ ઇચ અધર, દેખાશે નહીં, છે કે નહીં?
કોઈક ફેર આપણે ખાલી થોડીક વાર ફૂલ કરે છે અને સમજાશે કે થોડુંક ઓછું કર, દેખાતું નથી. તો અગર કોઈ માણસ કોઈ ઓપોઝિટ સેક્સ સામે આવતું હોય અને ઈ પણ સામે આવતું હોય અને એકબીજાને જોય આમ, તો ત્યારે ગુનાહ થાય છે. So the main concept of veil is to cover so that gunah should not take place, so that there shouldn't be a sexual interaction. Veil is an article of clothing or cloth hanging that is intended to cover some part of the head or face or an object of some significance. It is especially associated with women and sacred objects. થીસરસમાં અમારું રિસર્ચ, થીસરસમાં વેઇલ ખાલી ઓરત વાસ્તે નથી. આપણે કે કોઈક ફેર છે મિમ્બરને ઢાકે છે, સેક્રેડ ઓબ્જેક્ટ તાબૂતને ઢાકે છે, મે બી ટુ રિસ્પેક્ટ, આઈ ડોન્ટ નો, વોટ એવર, કે કુરાન ઉપર કાંઈ કવર રાખે છે, એને પણ વેઇલ કહેવામાં આવે છે. ઓકે, ધ પ્રિન્સિપલ એઇમ ઓફ ધ મુસ્લિમ વેઇલ is to hide that which man finds sexually attractive. Many of these garments cover the hair, ears, and throat, but do not cover the face. હવે કોઈક ફેરે આ ઉપર પણ અગર ઓરત ઢાકે પોતાને અને ફેસને ખુલ્લું રાખે, વાંધો નથી ઇસ્લામ શરિયત પ્રમાણે, આગાસિસ્તાની પ્રમાણે, પ્રોવાઇડેડ કોસ્મેટિક્સ ના હોવો જોઈએ. અગર કોસ્મેટિક્સ હોય તો હરામ છે. લિપસ્ટિક નાખે, એટ્રેક્શન થઈ જાય, મેકઅપ નાખે, વોટ નોટ જે પણ હોય, કોસ્મેટિક્સ એ નાખે તો યુ હેવ ટુ કવર, તો નકાબ પહેરવું ખપશે. પણ મને ના, એને કયો રજા મળી છે તો એ ક્વેશ્ચન રજાને પૂછી છે. ના, એક છે આપણે પોતે બનાવી નાખે છે. આપણે હમણાં મુજતહિદ બહુ ઘણા થઈ ગયા છે. હા, એટ્રેક્શન થાય છે કે નથી થતું? એટ્રેક્શન થાય છે. ના. The khimar is a type of headscarf. The niqab and burqa are two kinds of veils that cover most of the face except for a slit or a hole of the eyes. તો નિકાબ એને ઘણી વાર હમણાં પણ યુકેમાં પણ તમે જોયા હશો, બહુ કોમન છે. આ પણ એક વેઇલ છે કે જેનાથી લોકો આખું ફેસ કવર કરે છે, ખાલી સ્લિટ હોય છે અહીંયા, એ લોકોને દેખાય છે. ઓકે, નાઉ one of the doctrines of Islam is a requirement for modesty in both men and women. એક ઉસૂલ ઇસ્લામનું છે કે મોડેસ્ટી એટલે હયા હોવું જોઈએ, ન ખાલી ઓરત વાસ્તે. આપણે થાય છે હિજાબ ખાલી ઓરત વાસ્તે છે, મર્દ વાસ્તે પણ. કોઈક ફેરે ઇન્સાનને ખબર પડી જાય છે કે આ હું ગુનાહમાં હું પડી જઈશ, તો તરત જ ઇન્સાન એની નજરને નીચે રાખે. પહેલા તો ઓરતને ધ્યાન રાખવું જોઈએ કે એ પોતાને એટલું બ્યુટિફાઈ ન કરે કે જેથી બીજા નામહેરમો વાસ્તે એટ્રેક્શન હોય. પહેલું. બીજું, અગર મર્દ હવે કોઈક ફેરે મર્દના હાથમાં નથી અને એવું મિક્સ ગેધરિંગમાં એવું બનાવ બન્યું, તો તરત જ મર્દ પણ આ પણ એના વાસ્તે હિજાબ છે. મર્દનું હિજાબ એનું આંખનું હિજાબ છે, દિલનું હિજાબ છે કે તરત જ નજરને નીચે ઝુકાવે. ઇનફેક્ટ રસૂલના ટાઈમમાં આ કોન્સેપ્ટ આવ્યું કે એક સૂરે નૂરમાં છે આયત કે એક ફેરે તફસીરમાં તમે જુઓ તો તમે જોશો, એક ફેરે એક માણસ એક ઓરતને જોયો રસૂલના ટાઈમમાં, અને ઓલી ઓરત કવર્ડ ના હતી, અને એને જોતો રહ્યો ને ચાલતો રહ્યો હતા. he banged himself with a window and he broke his nose. એનું જ્યારે નોઝ ઇન્જર્ડ થયું એનું, તો રસૂલને હુકમ આવ્યું ખુદાવંદે કરીમ તરફથી, કુરાનની આયત છે સૂરે નૂરમાં, કે હવે મુસલમાન ઓરતોને કહ્યો કે એ લોકો પોતાને ઢાકે, જે સેન્સિટિવ પાર્ટ્સ છે એ લોકોને ઢાકે. ઢાકે એટલે શું? એટલે કોન્ટુઅર્સ ના દેખાય, શેપ ના દેખાય, કે જેથી મર્દ એટ્રેક્ટિવ થાય, એટ્રેક્શન થાય એના વાસ્તે. The word hijab has entered English and other European languages without a somewhat different meaning. હવે હિજાબ જે છે અચ્છા ઇંગ્લિશ વર્લ્ડમાં પણ બધા જાણે છે શું હિજાબ છે. ઓકે,
Uh, or to one article thereof, namely the headscarf worn by many Muslim women. Muslims follow various schools of thought, mazhabs, which have differences of opinion on Islamic law. Women who wear a face veil tend to observe the hadith instructing women to cover all that is not essential. હવે આ હદીસ ચાહે ઓથેન્ટિક હોય યા ઓથેન્ટિક નથી, એ આપણું કામ નથી. આપણું કામ છે મરજાને ફોલો કરવાનું. મર્જે તકલીદ શું કહે છે? મર્જે તકલીદ કહે છે કે औरत આ ભાગ ખુલ્લું રાખી શકે છે, પ્રોવાઇડેડ આ ગસિસ્તાની કહે છે, પ્રોવાઇડેડ એ કોસ્મેટિક્સ નથી નાખ્યું અને આ પણ પામ્સ પણ ખુલ્લું રાખી શકે છે, કામ પણ કરી શકે છે, ડ્રાઈવ પણ કરી શકે છે, બારે પણ જઈ શકે છે. એટ ધ ટાઈમ એ કોસ્મેટિક્સ નાખી તો એ પોતાને કવર કરે. કોસ્મેટિક્સ ખાલી એના મહેરમ વાસ્તે છે, એના ધની વાસ્તે છે. ઇન્સ્ટ્રક્ટિંગ એ લોકો આ રસૂલની હદીસ લઈ આવે છે. ઓકે, whatever. This belief is a minority position. Most Muslims believe women should allow their faces to be visible, but should cover the hair, and in many cultures and throat as well. And an even smaller minority wear all covering garments such as burqa. Wearing the niqab is mandatory for women in Saudi Arabia. Saudi Arabia ma lazim છે at all times while in public, except during the Hajj, annual pilgrimage. અમને ખબર છે કે હજમાં આ ખુલ્લું રાખવું ખપે. These rulings, fatwa, are based on the understandings of modesty and public display of the body. આ બધું ફતવો મુસલમાનનું જુદું જુદું મઝાહિબ છે. The main reason was to display of the body, so that display of the body ના થાય, based on modesty and chastity. Yeah. Ha. Sometimes even in Iran. So you will get, because it's a nation, you'll get different people, different. But I think so. Their government is very strict. Like women in Saudi Arabia are not allowed to drive. It had come in news. Bilkul. Anyway, veil in different religions. Although religion is a common reason for choosing to veil, a veil came into being. How did it come into being? Because of religion. Okay? The practice also reflects political and personal conviction. હવે political વસ્તુ પણ થઈ ગયું છે આ veil. Okay, so that it can serve as a medium through which personal character can be revealed. એવું ઘૂસી ગયું છે કે political પણ હવે વાત થઈ ગઈ છે. And we'll come to political, which is very interesting. In Judaism, Christianity, and Islam, the concept of covering the head is or was associated with propriety and modesty. Most traditional depictions of the Virgin Mary, the mother of Christ, show her veiled. હંમેશા તમે મેરીનું ફોટો જોશો તો એ લોકો જોશે કે એના માથામાં પછેરી છે, સ્કાર્ફ છે. ઓકે, સો ક્રિશ્ચિયાનિટીમાં પણ આ કોન્સેપ્ટ છે, જુડાઇઝમમાં પણ અને ઇસ્લામમાં પણ. Okay, so it is hijab. Veiling, covering the hair rather than the face, was a common practice with church-going women until the 1960s, typically using lace. And a number of very traditional churches retain the custom. Lace face veils are still often worn by female relatives at funerals. લોકો જ્યારે ગુજરી જાય ને તો લોકો આમ પહેરે, જે સોગમાં હોય ને, so they wear this. Oh, sorry. Hinduism in North India, Hindu women may often veil for traditional purposes. It is often the custom in rural areas to veil in front of male elders. This veil is called gungat or laj. This is to show humility and respect to those elder, to the woman. In particular, elder males, the gungat is customary, especially in the westerly states of Gujarat and Rajasthan. So Hinduism mapan, to respect elderly men, they do like this. In India,
Pakistan, Bangladesh, and Nepal, men wear a sehra on their wedding day. This is a male veil covering the whole face and neck. The sehra is made from either flowers, beads, tinsel, dry leaves, or coconuts. The most common sehra is made from fresh marigolds. The groom wears this throughout this day, concealing his face even during the wedding ceremony. In India today, you can see the groom arriving on a horse with the sehra wrapped around his head. So this is also a veil. It's interesting that in West Africa, women do not traditionally wear the veil, while men do. Aundu થઈ ગયું, West Africa. The man's facial covering originates from the belief that such action wards off evil spirits. એ લોકો જો આ જ ઇસ્લામિક વસ્તુ છે. એ કહે છે કે આ પહેરવાથી કે બી આપણે કહીએ છીએ ને કે ના મહેરમ આવે આપણે દેખાય તો એ લોકો આમ ઢાકે છે તો શું આપણે mostly, you are good, but mostly इंसान शैतान છે પછવારે. એ શૈતાન ઇન્સાનના જ પછવારે છે ગુમરાહ કરવા વાસ્તે. તો લોકો કહે છે આપણે આ પહેરે to ward off evil spirits, but most probably relates to protection against the harsh desert sands as well. કેમ કે સેન્સ પણ આવતો છે એ પણ લોકો કવર કરતા હોય છે, એના વાસ્તે પણ છે. In any event, it is a firmly established tradition. Men begin wearing a veil at the age of 25, which conceals their entire face, excluding their eyes. This veil is never removed, even in front of family members. West Ghana. આ લોકો પહેરતા હોય છે હતા family members પાસે. Interesting, huh? Deserts માં, villages માં. Okay. Now, veil debate અને controversy. Controversy બહુ છે veil debate માં. The wearing of head and especially face coverings by Muslim women has raised political issues in the West. Hijab controversy in Quebec, Canada. Islamic dress controversy in Europe. Islamic scarf controversy in France. United Kingdom debate over veils. Headscarf controversy in Turkey. આ બધા એરિયાઝમાં બધી ટકાને controversy છે. And it has become a big issue. નાની વસ્તુ નથી. Even though તમે યાદ નથી એક ટર્કી મીટિંગમાં એક ઓરત હતી ગઈ હતી હિજાબ સાથે અને કાઢવામાં આવ્યું. I can't recall which year was that, but not very long. I was either in Iran or already here, I don't know. But one of the official office bearer woman, she wore a scarf and they took her out. Turkey is a Muslim country, but she was removed and it had become a big issue in the media. Okay, when and how did the debate over veils start in the United Kingdom? How did it start here? Okay. The British debate over veils began in October 2006 when the MP and government minister Jack Straw wrote in his local newspaper, the Lancashire Evening Telegraph, that while he did not want to be prescriptive, he preferred talking to women who did not wear a niqab, as he could see their face and asked women who were wearing such items to remove them when they spoke to him, making clear that they could decline his request and that a female member of staff was in the room. So this started in 2006 when a woman went and the MP, Jack Straw, he said that I don't want to be prescriptive, meaning, if you close your identity, I won't know who are you. For security purposes,
I'll have to ask you, okay, what is your name, where are you from, and everything, because હવે તમે જોવા જાઓ તો it is not their fault also. People have been taking advantage of these veils and niqabs. We'll see later on. So he said that this is not right. And he asked women wearing such items to remove when they spoke to him. When you come to speak to me, remove this. Making clear that he said, okay, you could decline, you could refuse, but you have to remove. Stroh said, he told the newspaper this information to open a debate on the subject. He said, open a debate and let's see. And not because of the upcoming deputy leader election in the Labour Party. Stroh was foreign secretary at the time of the Iraq War, and since 1979 has been the member of parliament for the constituency of Blackburn, where at least 1/4 of the population are Muslim. Stroh later stated that he would like to see the veil abolished altogether, adding that he was worried about the implications of separateness. Stroh's views were met with a mixed response, with some agreeing to the idea of a debate, some arguing that Muslim women should not wear veils in the United Kingdom, and some, such as the newspaper, the Daily Express, calling for the veil to be banned. Others were opposed to Stroh's intervention, and some accused him of encouraging prejudice. So then it started different views started coming up. Some said we should ban completely in Britain. Some said that, some accused him that he's bringing prejudice. In 2010, Jack Stroh publicly apologized over his 2006 comments, stating, if I had realized the scale of publicity that they, yani his comments, received in October 2006, I wouldn't have made them, and I'm sorry that it has caused problems, and I offer that apology. Tony Blair, the Labour Prime Minister, described veils as a mark of separation. They're saying that this brings separation if it is worn. Gordon Brown agreed with this approach, adding that he thought it would be better for Britain if fewer Muslim women wore the veil, and that he supports what Jack Stroh has said. The deputy leader of the Commons said, it's all very well for Muslim women to say that they feel comfortable wearing the veil, but the veil does not make other people feel comfortable. You are feeling comfortable, but people are not feeling comfortable. In that way, it could be said that they are being selfish. What do you think? What should be done? Alaikum salam wa rahmatullah. Niqab, look, if you come back to Sharia and to fiqh, you will find that our maraji are giving one fatwa. Not to exceed the limit. They are telling that if you have not applied cosmetics, you can keep it open. Is it not moderation? This is moderation. Middle way. You see, middle way is very important in every aspect of your life, even be it religion. See, if you come back to our Maraje, Agha Sistani says that this can be open. It's not wajib to cover, provided you have not applied cosmetics. As simple as that. Because you will come forward and you'll see how people commented about niqab. And I'm not against it. I'm not saying that, like Sarkozy and other in France, they said that because the identity is closed, we cannot see. And you'll come forward, you'll see the research made. They've said that many robbery has taken place, people taking advantage, wearing niqab, and they went for robbery and other things. That is the reason we are saying that this should not be worn. Now, this is a controversial issue, very controversy. You can know. કોઈ બોલે છે આમ પણ એનું મતલબ શું હશે we can't know. કોઈ બોલે છે.
So this is again sin. Uh, so some don't understand, maybe. Maybe they're wearing cultural, I don't know. All are wearing. What is the purpose of hijab? What is the purpose of covering yourself? This should be clear. Ago in Africa, a woman would be in the kitchen and there is a man working there, black man, a servant. They would not do hijab in front of that man. But if a person from our community would knock the door, and they would run to take hijab. So till now, it's if you go there, you knock, Maulana has come. They'll wear. But while they're in the kitchen, there is that man that has got a heart as well. Only Maulana doesn't have a heart. Muta. How can you do muta with them? You, yeah. But it's dangerous, isn't it? But insan no bharoso છે? Insan no bharoso છે? બીક લાગે ને. એ તો પછી કામ થાય ને. પછી કામ વાળો માંથી માલિક થઈ જશે. એડવાન્ટેજ લેશે. હા, ઇન્સાનનો કઈ ભરોસો નથી. હા, એ છે. But precaution is better than cure. Better safe than sorry. But I remember there are some, that Yuma Keche, Hamisi Keche, they wouldn't bother women, They would work this, the Kaipan Pera hoy. Alhamdulillah. So some said that wearing veil is frightening, intimidating, and some said that it's only Islam, some said, it's only Islam, the only faith on the earth that persuades its followers to seek political power and impose a law, Sharia, which shapes everyone's style of life. You understand? Some said, like, it's only Islam which is imposing that this style should be performed. And that Islam forbids Muslims from conforming with British society. Why? Some say that this niqab, God forbid, these are nose bags over their faces. Some said. They have no place on British streets. It's not a nice sensation to feel judged for wearing your own clothes in your own country. And these are all things which you'll find in internet and in the media and everywhere, in the articles, saying that people are objecting. Now, some say that this niqab, these women are wearing so that they should provoke us. Some say that enough is enough. Forget lifting veils. Labour should remove the kid gloves and treat Muslims the same way as every other British citizen. And it's not just me saying this. Even the Church of England, in a leaked report, is saying the government has shown preference to Muslims and has continued to the divisions in modern Britain. Now, there was one woman who was known as Aisha Azmi. When she went for her interview to be a teacher, when she was interviewed, she did not wear niqab. એમ જ ગઈ. જ્યારે કામ મળી ગયું તો બચ્ચાને શીખાડવા ગઈ તો નિકાબ પહેરવા લાગી. This is also not fair.
You have to show your own picture. Okay, her name was Aisha Azmi. So she was sacked out from the school. એ લોકો કીધા કે બીકોઝ અગર પહેલાથી ખબર હોત તો એ લોકો કીધા હોત કે ભાઈ આ કામ નહીં આવે, તને પહેરવું હોય પહેર, પણ અહીંયા કેમ કે ઓબ્વિયસલી વેન યુ ટીચ, નાઉ યુ ઇમેજિન નાના નાના બચ્ચા છે, શી વોઝ ટીચિંગ વાઇલ શી હેડ નિકાહ, તો બચ્ચા ડરી જાય ને બીજા, આ શું થઈ ગયું વળી. The debate was compounded when Aisha Azmi was sacked from a Church of England school. After refusing to remove her niqab in front of the small children she had been hired to teach. She had not mentioned this condition at her job interview, at which she had not worn a niqab. She took her case, પછી શું કરી? She took her case to an employment tribunal, which saw unusually many British politicians commenting on it before it was heard. They included the Prime Minister, Tony Blair, who said he supported the school's actions. Prime Minister કીધું કે હું સ્કૂલને સપોર્ટ કરું છું. And race relations ministers who said she should be sacked. Azmi lost her case for unfair dismissal. અને પછી કેસમાં પણ હારી ગઈ. On 20th March 2007, new guidance was given to schools in England that they will be able to ban pupils from wearing full face veils on security, safety or learning grounds. ત્યારે આ લો નીકળ્યું કે ફોર પર્પઝ ઓફ સેક્યુરિટી, સેફટી અને લર્નિંગ ગ્રાઉન્ડ્સ. ઘણી વાર કોઈ વાતું પણ કરે, કોઈ ફેર ખરે ઇટ્સ હાર્ડ, આમ કરવું પડે, પછી કદાચ સંભળાય નહીં. The chairman of Islamic Human Rights said successive ministers had failed to give proper guidance about schools' obligations regarding religious dress, and to now proceed to issue guidance against Muslim community is simply shocking. હવે આ કહે છે કે these people, અગર એ લોકો હુકમ પર આપ્યો, but they have failed. Okay, it's not right to give this. કેમ કે and if they've given this command, okay, if they've given this law, if they've given this guidance, then it is shocking. Okay, આ human rights no chairman. તો કહેવાનો મતલબ એ કે this is very controversial issue. It's very hard. બીજું છે કે તમે હા કહી દો યા ના કહી દો, પણ આ ગ્રે એરિયામાં છે, ન બ્લેક છે ન વ્હાઇટ છે, ગ્રે એરિયામાં આવી જાય છે. જેમ યુ સેડ ને કે you can't know. Very few people who are serious also, who are covering their faces. Some are not serious also. Those are suffering. Now, Birmingham Metropolitan College, with a large Muslim enrollment, banned all face coverings for security reasons in September 2013, a decision supported by Prime Minister David Cameron. Union activism had the ban overturned. The Mayor of London, Boris Johnson, opposes having children wearing veils. It was banned initially, but the decision was overturned. You see, this shows how controversial it is, this topic. Okay, first it was banned, but it was overturned. But again, the Mayor of London, he opposes. He says that he opposes having children wearing veils. The children should not wear. He opposes. Now, again, the veil in crime. A man wanted on terrorism charges is believed to have dressed in a burqa, which covers the body and face entirely in order to escape the police. So some people take advantage. When they want to escape the police, they'll wear this burqa. The male terrorist responsible for the 21st July 2005 London bombings fled, disguised in burqas. White male criminals robbed the London department store self-fridges in burqas in June 2013. All these crimes are taking place by wearing burqa. So a person could say, okay, some people take advantage of wearing this burqa. This dimension is also there.
Let's see what the national borders give instructions. They say that all persons arriving in the United Kingdom must satisfy an immigration officer as to their nationality and identity. Where there are sensitive or cultural reasons why it is not possible for a person to remove a veil or other garment at the immigration control, they will be taken to a private area where a female officer will ask them to lift their veil so that their identity can be verified. There are powers to refuse entry to persons who cannot be satisfactorily identified. So they are a bit flexible. They're saying you can wear, but then you'll be taken to an area where there's a female who will check you. Again, you can continue wearing. Now, there was a woman in court who was a lawyer. She was fighting of a case, who was a lawyer, but she was wearing a veil. The judge, he adjourned the case. And he said that I can't hear you, what you are saying. So he adjourned the case. In November 2006, it is reported that a judge adjourned a court case and took advice after a lawyer. The lawyer's name was Shabnam Mughal. Twice declined to remove her niqab. She was told remove, she's refused. Judge George Glossop requested that she do so as he was struggling to hear her during the hearing. So I can't hear you, so let us adjourn. She was told twice, but she refused. See, we can learn lessons through these things. Islam is not a religion of close-minded people or very rigid, very stiff, very hard. Islam એવું છે? No. Islam is very flexible. આપણે એ સમજવું છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ઘોડામાં સવાર થતા હતા અને કોઈ પૂછતું હતું કે ઇસ્લામને તમે તારીફ કરો, ડિફાઇન કરો. ઇમામ અલી કીધા કે Islam can be defined into two things. હક્કુલ્લાહ and હક્કુન નાસ. ખુદાનો હક અને માણસોનો હક. આ ઇસ્લામ છે. અલ્લાહનો પણ હક હોય છે, માણસોનો પણ હક હોય છે. એનું તમે અદા કરો, આ ઇસ્લામ છે. એમાં બધું આવી ગયું. નમાઝ ખુદાનો હક છે, સિલે રહેમ માણસોનો હક છે, રોજા રાખવાનું ખુદાનો હક છે, માણસ સાથે ફાયતે બોલવાનું માણસોનો હક છે. હક્કુલ્લાહ અને હક્કુન નાસ. કોઈ માણસને ઉતાવળ હતી અને ઇમામ ઘોડામાં સવાર થતા હતા, એના ઇમામ અલી અલૈહિસ્સલામ હજી બેસતા હતા અને ઇમામ અલીને પણ ઉતાવળ હતી. જલ્દીમાં ખાલી શોર્ટ ઇન વેરી બ્રીફ ઇમામ એક્સપ્લેન કરે ઇસ્લામ શું છે. હક્કુલ્લાહ અને હક્કુન નાસ, આ ઇસ્લામ છે. ઇસ્લામ જાણું છે, આ ઇસ્લામ છે. ઇસ્લામમાં ફ્લેક્સિબિલિટી છે, એવું નથી કે બહુ રિજિડ, બહુ સ્ટીફ. હવે નાઇજીરિયામાં શું થાય છે? બોકો હરામ. Over 200 girls are abducted, kidnapped, schools in Nigeria. તમે BBC ફોલો કર્યો તો જોયા. શું કામ? They are saying that this જે લોકોનો મોટો બોકો હરામનો જો મોટો છે અબુ બકર શેકાઈ, એ સ્પીચ આપ્યો. એ કીધું કે these girls, they shouldn't be schooling, they should be at homes. એ લોકો તો ઘરે હોવા જોઈએ. હા, હાલાકે ઇસ્લામ એવું રિલિજન નથી. તમે ઈરાનમાં જાઓ, જામિયાતુલ ઝહરામાં, હજી તમે નથી પહોંચ્યા તો હું જામિયાતુલ ઝહરાના ભીતમાં જ લખેલું છે, કાલ રસૂલુલ્લાહી સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ તલબુલ ઇલ્મ ફરીઝતુન અલા કુલ્લી મુસ્લિમિન વલ મુસ્લિમા. To acquire knowledge is compulsory. Faridhatun, Prophet says. It is necessary. It is obligatory on Muslim men and Muslim women. Which Islam is this? Kem chokariyu, why girls are studying? They shouldn't study. Example. That's what Boko Haram says in Nigeria.
And they said that this all education comes from Western side. Thus it is not allowed. Thus the girls are abducted. And it is not known their fate. Where are they? આજે સવારના હું જોયો બીજી 7 ને લઈ ગયા. So it is so dangerous. In BBC. Others were kidnapped. And it is not known. They said that we will get them married, we will get them, like, slavery in Uzamano, they should serve. Again, a judge ordered an East London Muslim woman to remove her veil during her trial. However, in September, a compromise was reached that she would only have to do so while giving evidence. The judge, Peter Murphy, referred to veils as the elephant in the courtroom. The judge said that this, God forbid, the elephant in the courtroom. હવે કોઈક ફેરે શું છે કે આપણે પોતે પણ સમજુ હોવા જોઈએ. We should be understanding. We should know. નથી કુરાનની આયત સૂરા અનઆમ આયત નંબર 108 કે તમે અગર એ લોકોના આઈડલ્સને પયંબર એ લોકોના આઈડલ્સને તમે ગાળું આપશો તો એ લોકો મને ગાળું આપશે. It all depends how we are showing. માણસો તો નથી સમજતા. માણસો સાચી ઇસ્લામ એવું છે. પણ ઇસ્લામ પોતે ફ્લેક્સિબલ છે. ઇસ્લામ બહેતરીન રિલિજન છે. ઇન્ન દીન ઇન્દલ્લાહિલ ઇસ્લામ. બહેતરીન રિલિજન ઇસ્લામ છે. અટા બધી જંગ જે થઈ, રસૂલ જંગ લઈ રસૂલિલ્લાહ ડાયરેક્ટ એ લોકોને એટેક ન કર્યા. રસૂલિલ્લાહ પહેલા એ લોકોને મોકું આપ્યા, એ લોકોને વોર્ન કર્યા, એ લોકોને સમજાવ્યા. જે લોકો ન સમજતા હતા પછી રસૂલ તલવાર ઉઠાવ્યો. આમ જ તલવાર ન ઉઠાવ્યા. કેમ આપણે એમ બને કે એ લોકોને મોકું આપે અને એ લોકો કહે કે આ એલિફન્ટ છે કોર્ટરૂમ. See, there should be moderation. If we exceed, we go out of the limits. In any, ક્યાં પણ ખાલી એક વસ્તુ છે, કુરાન કહે છે કે અહીંયા તમે મોડરેશનની જરૂર નથી. કોઈ કહી શકે છે શું છે? કઈ વસ્તુ છે જે ખુદા કહે છે કે તમે કસીરન કસીરા કરો? અલ્લાહની યાદ, ઝિક્રન કસીરન કસીરા. હવે ઝિક્ર એ પણ નથી કે તમે બેસો તસ્બીહ કરો, ના. રિમેમ્બરન્સ એટલે ખાલી ખુદાને યાદ રાખવું. કોઈ ફેર ઇન્સાનને ગુસ્સો આવી જાય છે ત્યારે ખુદાને યાદ કરે તો ગુસ્સો પણ નહીં કરે, કેમ કે જાણે છે ખુદાને નથી ગમતું. ઝિક્ર, ખુદાનો ઝિક્ર ક્યાં પણ હોય. અને ઝિક્ર આઈ ડોન્ટ મીન તસ્બીહ સાથે બેસવાનું આખો દિવસ, ના. અલ્લાહને મગજમાં રાખવાનું. એક માણસ પયંબરને પૂછ્યો કે મને એડવાઇસ આપશો? તો રસૂલ કીધા કે હું અગર એડવાઇસ આપીશ તમે અમલ કરશો? એ કે હા. રસૂલ પાછો પૂછે છે અગર હું એડવાઇસ આપીશ તમે અમલ કરશો? એ કે હા. રસૂલ કીધા અગર હું એડવાઇસ આપીશ તમે અમલ કરશો? એ કે હા. કેવું ઇમ્પોર્ટન્ટ વાત છે કે રસૂલે ખુદા 3 ફેરે કહે છે કે તમે અમલ કરશો. હવે રસૂલ્લાહ જે નસીહત આપે છે કે કાંઈ પણ કરવા પહેલા તમે વિચારો કે આ કામ મારું આખિરત વાસ્તે સારું છે કે સારું નથી. અગર સારું છે તો અંજામ દો, સારું નથી તો અંજામ ન દો. Conclusion. આ છેલ્લું સ્લાઇડ. As much as the veil is fabric or an article of clothing, it is also a concept. આ એક નાનું વસ્તુ છે વેલ. કોઈક ફેર ખાલી આ નિકાબ છે, એક કપડું છે, પણ એક કોન્સેપ્ટ છે. It can be an illusion. Illusion એટલે a strain, ગુમરાહી. કોઈક ફેર એક માણસોને ગુમરાહ કરે છે આ નાનું કપડું. માણસો ચોરી નથી કરવા ચાહતા આના સાથે. It can be vanity. Vanity એટલે તકબ્બુર. બીજા માણસો પહેરે છે ખાલી બતાડવા વાસ્તે. આ જ કપડું, it can be a vanity. It can be liberation. Liberation એટલે ફ્રીડમ. માણસોને થાય છે કોઈક ફેરે હું પહેરું છું તો હું ફ્રી છું. સેના સાથે ફ્રી? માણસોની નજરથી હું ફ્રી છું. It can be liberation.
ઇટ કેન બી ઇમ્પ્રિઝનમેન્ટ. કોઈ પેને તો એને થાય કોઈને ફોર્સ કરવામાં આવે છે, કોઈને થાય છે હું જેલમાં છું, ઇમ્પ્રિઝન છું. કોઈને થાય હું ડિવિનેશન, કોઈને થતું હશે કે આ તો ખુદાઈ છે, ખુદાને રાજી કરું છું. ને છે માણસો હશે પહેરે છે ખુદાઈ વાસ્તે. કોઈ પહેરે છે કન્સીલમેન્ટ વાસ્તે. કન્સીલ એટલે છુપાવવાનું, ટુ હાઈડ, પોતાને છુપાવવું. કોઈ પહેરે છે ડિપ્રેશન વાસ્તે. કોઈ પહેરે છે એલોક્વન્સ, સાયલેન્સ વાસ્તે. કમ્પ્લીટલી કોઈ ફેરે બિલકુલ સાયલેન્સ હોય છે, બતાવતું નથી કોણ છે. કોઈ પહેરે છે હોલીનેસ વાસ્તે. હોલીનેસ એટલે મુકદ્દસ, પાક, એને મુકદ્દસ બનવું છે. When veiling is forced, then enforced, it is suppression. અગર ફોર્સ કરવા આવે તો પછી આ ઝુલમ છે. Yet, as we see increasingly today, the veil is also a symbol of resistance against ethnic and religious discrimination. When the veil is forcibly stripped from its wearer, that too is suppression. અગર જોરેથી પણ કાઢવામાં આવે આ પણ એક ઝુલમ છે, વેઇલને. In West today, the veil is rarely treated as a traditional or a sacred custom. હવે હાલત એવી થઈ ગઈ છે કે હવે આ નકાબ જે છે, it is not taken as a traditional thing, યા તો sacred custom, યા તો પાક વસ્તુ. Rather, it is perceived almost entirely politically. એક political સિયાસત વસ્તુ થઈ ગઈ છે. The practice of veiling has been the subject of conflict. આ practice જે છે એક ઝઘડો થઈ ગયો છે. Though now, in the 21st century, arguments grow louder and more combative than ever. હમણાં તો વધારે બહેસ થઈ ગયું છે વેઇલના બારામાં. ઓકે, તો ફિક્સ સાથે અમે આમ કનેક્ટ કરી શકીએ છીએ કે આ એક ફિક્હી મસાલો છે વેઇલ, ચાદર. પણ ઇસ્લામમાં આપણે અગર પાછું આપણા મઝહબમાં આવી જાય પાછા, તો આપણો મર્જ તકલીદ કહે છે કે તમે એવું પહેરો કે જે તમારું શેપ ના દેખાય, તમારું કોન્ટુઅર ના દેખાય. એવું પહેરો કે તમારું શેપને છુપાવે, એને કહેવાય છે હિજાબ, એને કહેવાય છે જિલબાબ. કુરાન યુઝ કર્યું છે આ વર્ડ જિલબાબ. બીબી ઝહરા પણ જ્યારે એનું હક હતું તો એનું હક વાસ્તે ફાઇટ કર્યા, ફદક વાસ્તે મસ્જિદે ગયા, ખુલાફાના સામે બોયલા, ગયા પણ કેવી રીતના આમ ગયા? ચાદર પહેરીને ગયા, જિલબાબ પહેરીને ગયા. તો આજે ઇન 21st સેન્ચુરી અગર અમારી ખવાતીન એ લોકોને કામ કરવું હોય, એ લોકો કામ કરી શકે છે. ડ્રાઈવ કરવું હોય તો ડ્રાઈવ કરી શકે છે. આ ઇસ્લામ છે. પ્રોવાઇડેડ એ લોકો જિલબાબ પહેર્યા હોય જે એ લોકોનું કોન્ટુઅર ના દેખાય. અને મહારાજે આગમ સિસ્તાની કહે છે કે આ ભાગ પણ ખુલ્લું હોઈ શકે છે, પ્રોવાઇડેડ કોસ્મેટિક્સ ના હોય, લિપસ્ટિક, ખબર મેકઅપ ના હોય. આ અગર હોય તો પછી છુપાવવાનું, કેમ કે આ એક એટ્રેક્શન છે. Any questions? It depends. Enough. I don't know. હું એક લો બોલી લીધો છું. હવે હું પહોંચાઈ રહ્યો છું આ મેસેજ. પર્સનલી યા જનરલી માણસો ઉપર છે કે નહીં? એ માણસો પર છે. એ લોકો બધાને ખબર છે શું સારું છે, શું ખરાબ છે. બરાબર છે ને? યુ કાન્ટ ફોર્સ એનીવન, યુ કાન્ટ ટેલ એનીવન. વી હેવ સેડ આપણું જે ફરજ છે એ બચાવી લીધા. હવે ઇન્સાન ઉપર છે. એ તો ખુદા પણ એમ જ કરે છે ને. કુરાન પણ એ જ કહે છે, ઇન્ના હદૈનાહુ સબીલા ઇમ્મા શાકિરન વ ઇમ્મા કફૂરા. ઇન્સાન પોતે જોઈ છે રાસ્તો, અમે ગાઈડ કર્યા છે બે રાસ્તાથી. યા તો એ શાકિર બને યા કાફિર બને. કાફિર અહીંયા એટલે અનગ્રેટફુલ, શાકિર એટલે ગ્રેટફુલ. એ પોતે જોઈ. કોઈને
ફોર્સ કરવાની જરૂર નથી. ના, એને ખાલી સમજાવો. સમજદારો કે લીએ ઇશારે કાફી. જો એક માણસ અગર સૂતો હોય અને તમે એને ઉઠારો તો ઉઠશે. બીજો માણસ છે પ્રિટેન્ડ કરે છે કે સૂએ છે, એને તમે લાખ ઉઠાડશો નહીં ઉઠે. જે જિદ હોય એને ઈ જાણે છે કે ઉઠવાનું ટાઈમ છે પણ નથી ઉઠતો, એને તમે શું કરશો? એને તમે મારશો, ફોર્સ કરશો? ન, કેસો ખાલી એના ઉપર છે, એના ઉપર છે. એટલે મેસેજ શુડ ગો અક્રોસ ધ બોર્ડ. બરાબર છે ને? ઇટ્સ અપ ટુ પીપલ ધેમસેલ્વ્સ ટુ ઇમ્પ્લિમેન્ટ. વી કેન જસ્ટ કન્વે. રસૂલને પણ કહેવામાં આવ્યું કે તમે ખાલી તબલીગ કરો, તમે ખાલી પહોંચાડો, યુ જસ્ટ કન્વે. રસૂલે બહુ જીવ બાળતા હતા એના ટાઈમમાં, માણસો નથી સાંભળતા, બહુ હી વોઝ ટેકિંગ ઇટ વેરી હાર્ડ. કુરાનની આયત આવી સૂરા આરાફની પહેલી જ આયત કે તમે પોતાને શું કામ આમ કરો છો યા રસૂલલ્લાહ, તમે ખાલી મેસેજ કન્વે કરો, તમારું કામ ઈ છે. વમા અલૈના ઇલ્લલ બલાગ, અમે ખાલી કન્વે કરે છે. હવે માણસો અમલ કરે ન કરે એ લોકો ઉપર છે. અમે કન્વે ન કરે તો અમે ગુનેગાર છે. અમારી ફરજ અમે ન બચાવ્યા, અમે ન કર્યા, રિસ્પોન્સિબિલિટી. આને કહેવાય છે તૌજી. તૌજી એટલે શું? એટલે ફોલ્સ આર્ગ્યુમેન્ટ, એટલે બહાનો. જોયું? પોતે જાણે. હવે આવા માણસો તમે શું કરશો? તમે ઝઘડશો? ન, ઝઘડે કઈ કામ નથી. આપણે આપણું કામ અંજામ કરી દે. હવે એના ઉપર છે. બરાબર છે ને? બસ આપણે કહી દેવાનું, તમે ફોર્સ કોઈને ન કરી શકો. ને બધા જાણે છે સારું સારું છે, ખરાબ ખરાબ છે. ઓકે, અંતમાં બધા મરહુમીનને યાદ કરે અને એક સૂરે ફાતિહા પઢવાની વિનંતી છે. અલ ફાતિહા.